હવે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે તમે વીજ કંપનીના કર્મચારી છો, આ તમારે નથી લગાડવાનું, આ કોન્ટ્રાક્ટરે લગાડવાનું છે. મારી વાત સાંભળી લો. હવે તમે વાત કરી, તમે વાત કરી, મેં સાંભળી લીધી. હવે 2 મિનિટ તમે સાંભળી લો. સૌથી પહેલી વાત તો એ છે કે સ્માર્ટ મીટર લગાડવું વીજ ગ્રાહકને કમ્પલસરી નથી. એટલે તમે સાંભળો, પરાણે તમે લગાડો નહીં, એ એમની સ્વતંત્રતા છે, એમને લગાડવું ન લગાડવું. અત્યારે ન લગાડે તો તમારે એને નોટિસ આપવાની, નોટિસનો અમે તમને જવાબ આપી દેશું. બીજી વસ્તુ, આ સ્માર્ટ મીટર જે તમે અત્યારે પોસ્ટપેડ કરીને નાખો છો ને, એ તમારે, અરે સાંભળો તો ખરા, એ તમારો જ્યારે ટાર્ગેટ પૂરો થઈ જશે ને ત્યારે તમે આ ઓટોમેટિક તમારી ઓફિસમાં બેઠા બેઠા પ્રીપેડ કરી નાખશો, એટલે ગ્રાહકને તમે ગુમરાહ કરો. બીજી વસ્તુ, તમારે આ સ્માર્ટ મીટર એટલા માટે નાખવું છે કે આ સ્માર્ટ મીટર તમારું TOD ઉપર કામ કરે, એટલે કે ટેરિફ ઓફ ડે. એટલે તમારે જુદા જુદા કલાકના આવનાર સમયમાં વીજ ગ્રાહક પાસે જુદા જુદા પૈસા વસૂલ કરવા હે. આ જૂના મીટરમાં તમે વીજ ગ્રાહક પાસે અલગ અલગ પૈસા વસૂલ કરી શકતા નથી. એટલે તમને તમારા અધિકારી, સાંભળો તો ખરા, એટલે તમને વીજ ગ્રાહક, તમને તમારા અધિકારીઓ જે સમજાવતા હોય, ખરેખર આ વસ્તુ ગ્રાહકને વીજ ગુલામ બનાવવાના છે. બીજી વસ્તુ સાંભળી લો, હજી એથી વધુ, કે આ પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જવા માટે, એટલે તમારી નોકરી એ ખાઈ જવાના છે આ લોકો. તમે એવું ન માનો ખાલી તમે ગ્રાહકને જ ગુમરાહ કરો, તમે પોતે ગુમરાહ થાવ છો. એટલે મહેરબાની કરીને સાંભળો, મહેરબાની કરીને તમે સાંભળો, એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું અહિત અને વીજ ગ્રાહકનું બધાનું અહિત ન કરો. તમે તમારા અધિકારીને કહી દો કે વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર લગાડવાની ના પાડી છે, બરોબર? હો, સમજી ગયા? હા બસ, ઓકે. હા બસ, ના પાડી દો એમને, કાઢ નાખો એમને. હો, હાજી, ઓકે.